હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે સ્પેશિયલ એકદમ ઘાટી રગડા જેવી અને મલાઈવાળી રાઈસની ખીર. તો રાઈસ ખીર બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા લીધેલા છે બાસમતી રાઈસ. તો 1 કપ આપણે બાસમતી રાઈસથી ખીર બનાવીશું. 1 કપ રાઈસથી ખીર બનાવીશું ને તો આખું કુકર ભરાશે. તો તમારે જેટલી ખીર બનાવવી હોય ને એ હિસાબથી તમારે રાઈસ લેવાનું. તો 1 કપ ભરીને મેં રાઈસ કુકરમાં એડ કરી દીધેલો. હવે આ રાઈસને આપણે સરસ રીતે ધોઈ લઈશું. તો જ્યારે પણ તમે ખીર બનાવો ને ત્યારે બાસમતી રાઈસથી ખીર બનાવવાની, મતલબ એકદમ ટેસ્ટી એવી ખીર બનશે. તો અહીંયા આપણે રાઈસને સરસ રીતે ધોઈ લઈએ. તો રાઈસને આપણે સરસ રીતે ધોઈ લીધેલો. હવે 1 કપ રાઈસ લીધો હતો તો તેમની સામે આપણે 2 કપ ભરીને પાણી એડ કરવાનું. તો પરફેક્ટ માપથી, મતલબ આપણે જ્યારે રાઈસને બાફવા મૂકીએ ત્યારે કુકરમાં સીટી આવે એટલે પાણી ઘણી વખત વધારે થઈ જાય તો ઉભરાઈ જતું હોય છે. તો 1 કપ રાઈસ હોય ને તો 2 કપ આપણે પાણી લેવાનું. તો 2 કપ ભરીને પાણી એડ કરી દીધેલું. હવે અડધી ચમચી જેટલું ઉપરથી આપણે ઘી નાખીશું. ઘી નાખવાથી કુકરમાં સીટી આવે એટલે પાણી બિલકુલ બહાર નહીં નીકળે. હવે કુકરની ઉપર ઢાંકણ બંધ કરીને આપણે આ રાઈસને થોડીક વાર હાઈ ફ્લેમ પર બાફવા મૂકીશું. સીટી આવવાનું ચાલુ થાય એટલે ગેસ આપણે ધીમો કરીને રાઈસને બાફવા મૂકી દઈએ. તો અહીંયા આપણે રાઈસને હવે જોઈ લઈએ. કુકર પણ ઠંડુ થઈ ગયેલું હતું. તો રાઈસ આપણો સરસ મજાનો બફાઈ ગયો છે. તમે જોઈ શકો છો નીચે બિલકુલ બેઠો નથી. તો 1 કપ રાઈસ હોય ને તો 2 કપ આપણે પાણીથી રાઈસને બાફી લેવાનો. હવે બાફેલા રાઈસમાં એડ કરી દઈશું આપણે 1 કપ ભરીને ખાંડ. તો ખાંડ તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો. હવે નાખીશું આપણે દૂધ. તો દૂધ આપણે 5 થી 6 કપ જેટલું નાખીશું. જેટલી તમારે ઘાટી પતલી ખીર રાખવી હોય એ હિસાબથી તમારે દૂધ નાખવાનું. અડધું દૂધ અને અડધું પાણી પણ તમે નાખી શકો, પણ ફક્ત આપણે દૂધ જ એડ કરીશું. તો 5 કપ જેટલું આપણે દૂધ એડ કરી દીધેલું. હવે અડધો થી પોણો કપ જેટલું આપણે હેવી ક્રીમ નાખીશું. હેવી ક્રીમની જગ્યાએ તમે ઘરની મલાઈ ઘાટી એવી હોય ને એ પણ તમે નાખી શકો. એનાથી ખીર તમારી એકદમ માવા જેવી બનશે. તો જરૂરથી તમે મલાઈ એડ કરજો, અને ન હોય તો પણ ચાલે. તો અહીંયા આપણે દૂધ અને હેવી ક્રીમ એડ કરીને આપણે સરસ રીતે ખીરને મિક્સ કરી લીધેલી. હવે આપણે થોડીક વાર કુકરની ઉપર ઢાંકણ બંધ કરીને એકદમ ધીમા ગેસ ઉપર આપણે આ ખીરને ચડવા દઈશું. તો સીટી આવવાનું ચાલુ થાય ને એ પહેલા જ આપણે ઢાંકણ ખોલી લેવાનું. કેમ કે દૂધ વધારે છે, રાઈસ ઓછો છે એટલે ઉપરથી ઉભરાઈ જશે. એટલે એકદમ ધીમા ગેસ ઉપર આપણે જ્યારે સીટીમાં થોડોક અવાજ આવવાનું ચાલુ થયું ને એટલે ઢાંકણ આપણે ખોલી લીધેલું. હવે સરસ રીતે ખીરને ઉકળવા દઈશું. જ્યાં સુધી ખીર આપણી ઘાટી ન થઈ જાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર આપણે ઉકળવા દેવાની અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. નોનસ્ટિકનું કુકર છે એટલે ખીર બેસશે નહીં, પણ સ્ટીલનું કુકર કે વાસણ હોય ને તો તમારી ખીર બેસી જશે. એટલે વચ્ચે વચ્ચે તમારે હલાવતી રહેવાની. તો અહીંયા ખીરમાં દૂધ પણ ઘાટું થઈ ગયેલું અને રાઈસ ઓલરેડી આપણો બફાઈ ગયો હતો. તો એકદમ ક્રીમી ટાઈપની આપણી ખીર બનવા લાગી છે. હવે ઉપરથી નાખીશું આપણે સ્વાદ મુજબ ઇલાયચી પાવડર. અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દઈશું. ઇલાયચી પાવડર, જાયફળ પાવડર જે તમને પસંદ હોય તે તમે નાખી શકો. 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું. તો ખીરમાં ઘી નાખવાથી ખીરનો ટેસ્ટ વધારે સરસ આવશે. તમને પસંદ હોય તો નાખો, નહીતર સ્કીપ પણ કરી શકો. તો અહીંયા આપણી સરસ મજાની ખીર બની ગઈ. હવે કુકરની ઉપર ઢાંકણ બંધ કરીને ખીરને આ બાજુ રહેવા દઈએ. ત્યાં સુધીમાં આપણે બીજી સાઈડ ખીરની સાથે સર્વ કરવા માટે રીંગણ બટાકાનું શાક પણ બનાવી લીધું હતું. તો શ્રાદ્ધ માટે આપણે ખીરની સાથે ખવાય એવું સરસ મજાનું રીંગણ બટાકાનું શાક અને રોટલી આપણે બનાવીને આ વસ્તુ આપણે શ્રાદ્ધમાં બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણી રોટલી પણ બની રહી છે. તો ગરમમાં ગરમ આપણી રોટલી બનીને રેડી થઈ ગઈ. રીંગણ બટાકાનું શાક પણ રેડી છે અને આ સાઈડ આપણી ખીર પણ રેડી છે. હવે આપણે આ ખીર એક બાઉલમાં સર્વ કરી લઈશું. તો આ ખીરની અંદર તમે કાજુ બદામના ટુકડા પણ નાખી શકો, પણ એકલી ખીર હશે ને તો પણ સારી લાગશે. તો કોઈ પણ તહેવારમાં આવી મસ્ત એકદમ ઘાટી રગડા જેવી ખીર બનાવીને આ ખીર પૂરીની સાથે, રોટલીની સાથે કે પરાઠાની સાથે, બધાની સાથે બહુ જ સરસ લાગશે. તો હવે ખીરની ઉપર આપણે થોડા કાજુ અને બદામ કટ કરીને અંદર એડ કરી દઈશું.
તો અહીંયા આપણી મસ્ત ઘાટી રગડા જેવી ખીર બની ગઈ. તો એક બાઉલમાં આપણે ખીરને સર્વ કરી લીધેલી. તો શ્રાદ્ધ માટે સ્પેશિયલ ખીર બનતી હોય છે, દૂધપાક બનતો હોય છે અને ચૂરમાના લાડવા પણ બનતા હોય છે. તો આ બધા વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરેલા છે. તો તમારે રેસીપી જોઈતી હોય તો તેમની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અહીંયા આપણી સરસ મજાની શ્રાદ્ધ માટેની ચોખાની ખીર બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.